મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ। અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે। અમદાવાદમાં અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જેમાં અકસ્માતની ઘટના ઘટી છે। તો જોઈ શકાય છે કે જે ફોર વ્હીલ છે તેના કાચ પણ સ્થાનિકો દ્વારા તોડી નાખવામાં આવ્યા છે અને અકસ્માતની ઘટના જે ઘટી છે તેમાં અમદાવાદમાં અકસ્માત સર્જનાર કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે। તો જે અકસ્માત સર્જ્યો હતો, જેણે બાસણાથી જુહાપુરા સુધી અનેક અકસ્માત તેણે સર્જ્યા હતા અને તેનું પણ મૃત્યુ નિપજ્યું છે। જુહાપુરા અલ અક્સા મસ્જિદ પાસે આ અકસ્માત સર્જાયો છે। વધુ એક અકસ્માતની ઘટના બાદ ઉશ્કેરાયેલું ટોળું હિંસક બની ગયું હતું। ત્યાં જે ટોળું હતું, જે સ્થાનિકો હતા, તેઓ આવ્યા હતા અને અકસ્માત સર્જનાર કાર ચાલકને એટલો ઢોર માર માર્યો કે તેનું મૃત્યુ નિપજ્યું છે। જે કાર છે તેના પણ કાચ ફોડી દેવામાં આવ્યા છે। તો જે રીતે લોકોએ પણ, સ્થાનિક લોકોએ પણ ઢોર માર માર્યો છે અને પોલીસ પણ ઘટના સ્થળે છે તે દોડી આવી છે અને જે કાર છે, ટેક્સી પાસિંગ કાર છે તે દેખાઈ રહી છે। અકસ્માતની ઘટનામાં ટોળું હિંસક બન્યું હતું અને કાર ચાલકને કારની બહાર ખેંચીને માર માર્યો હતો અને એવો ઢોર માર માર્યો કે તે કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે। તો ગડદાપાટુના મારના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે। તો વધુ એકવાર અકસ્માતની ઘટના અમદાવાદમાં ઘટી છે। તો ટ્રાફિક પીઆઈ અને વેજલપુર સેકન્ડ પીઆઈ સ્થળ पर પહોંચી આવ્યા હતા। 9 बजे के आसपास एक मैसेज मिला था कि जुहापुरा में एक इसम कौशिक चौहान करके वो एक्सीडेंट करते हुए कुछ गाड़ियों को यहाँ एक गली में घुस गया है और उसकी डेड बॉडी मिली है। तो तात्कालिक पुलिस की टीम यहाँ पर आ गई थी और बॉडी डेथ हो गई थी। तो उसको हॉस्पिटल में भेजकर अलग अलग टीम बना के और सीसीटीवी की तपास अभी चालू है। ये अभी हम सीसीटीवी देख रहे हैं और अभी कुछ भी कंक्लूसिव कहना पॉसिबल नहीं है। तो एक्सीडेंट भी हो सकता है या फिर लोगों ने मारा हो, ये भी पॉसिबिलिटी है। तो अभी अलग अलग टीम फील्ड बनी है, इसी की तपास चालू है और जैसे ही कुछ हकीकत मिलेगी उस हिसाब से पुलिस स्टेप्स लेगी। अभी तक 2 गाड़ियों को एक्सीडेंट किया ऐसी इंफॉर्मेशन है हमारे पास, बाकी अभी तपास का विषय है। ये अभी पोस्टमार्टम के लिए भेजा है तो उसमें सामने आएगा कि कितना पिया हुआ था या नहीं पिया हुआ था। जुहापुरा अजीम पार्क विस्तार में एक घटना बनी है। एक कौशिक चौहान नामना व्यक्ति जे ड्राइविंग करता करता सिटी में अनेक जगह अकस्मात करता करता आवे छे। गाड़ी अर्टिगा है, जीजे 27 TF 9895 नंबर की आ गाड़ी है। आ गाड़ी नो जे ड्राइवर है ते कहवा प्रमाणे अकस्मात करतो करतो आवे छे अने जे रीते जे गाड़ी आप हालत जोई सको छो, खूब नशो कर्यो होय तेवी स्थिति लागी रही हती। हाल પોલીસ ખાસ તપાસ કરી રહી છે। સીસીટીવી અને અન્ય આધારિત જે રીતે લોકોમાં રોષ છે, અકસ્માત કરતો કરતો જે જુહાપુરાની ગલીઓમાં થઈને જે કાર પૂરઝડપે હંકારતો હતો તેને લઈને પબ્લિકમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો અને પબ્લિક દ્વારા તેને માર મારીને તેની હત્યા થઈ હોય તેવું અથવા તો અકસ્માતે કે નશામાં હત્યા થઈ હોય તે આખી વિગત અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતે હિટ એન્ડ રનના કેસ સતત શહેરમાં વધી રહ્યા છે, બીજી તરફ જે રીતે લોકોમાં પણ આક્રોશ વધી રહ્યો છે ને આપ જોઈ શકો છો કે પોલીસ પંચનામામાં જે આ સમગ્ર જે ઘટના છે, અત્યારે હાલ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને અત્યારે હાલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવે છે। પરંતુ જે રીતે શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે અને બનતી હોય છે તેને લઈને લોકોમાં રોષ છે અને લોકોના રોષના લઈને પણ આ જે હત્યા થઈ હોય કૌશિક ચૌહાણનું તેવું હાલ લાગી રહ્યું છે પ્રાથમિક તપાસમાં। પરંતુ પોલીસ તપાસ આગળ કરી છે ને આગળ તપાસ બાદ જ તથ્ય બહાર આવશે। પરંતુ હાલ તો હિટ એન્ડ રનની ઘટનાને લઈને કૌશિક ચૌહાણ નામના જે કાર ચાલકનું મૃત્યુ થયું છે। કરપસન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો સંવાદદાતા સચિન કડિયા જોડાયેલા છે। સચિન, જે રીતે ટેક્સી પાસિંગ આ કાર છે અને કૌશિક ચૌહાણ નામનો જે ડ્રાઈવર હતો તેનું જે સ્થાનિકોએ ગડદાપાટુનો એવો માર માર્યો કે તેનું મૃત્યુ નિપજ્યું છે। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે। હાલ શું તપાસ કરવામાં આવી રહી છે? जी ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો હિટ એન્ડ રનના કેસ સતત અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે અને લોકોને પણ ખબર છે। ત્યારે આ એક એવી વિચિત્ર ઘટના બની હતી કે અજીમ પાર્ક જે વિસ્તાર છે જુહાપુરાનો, તેની ગલીઓમાં એક કાર ચાલક છે તે પોતાની કાર ઝડપે હંકારતો આવતો હતો ને ખાસ
કહેવાય કે લોકો પીછો કરતા હતા, એટલે વાસણાથી જુહાપુરા સુધી અનેક વાહનોને ટક્કર મારતો આ વાહન ચાલક આવી રહ્યો હતો. જે લોકોએ અનુમાન લગાવ્યું હતું તે પ્રમાણે જે રીતે કાર ચલાવતો હતો તે રીતે ખાસ નશો કર્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. લોકોમાં રોષ હતો ને લોકોએ ગરદાપાટુનો ઢોર માર માર્યો ને ત્યારબાદ જે રીતે આખી સમગ્ર ઘટના સામે આવી, જ્યારે એ કાર ચાલકનું મોત નીપજ્યું છે ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી, આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. જ્યાં અકસ્માતની ઘટના બની છે ત્યાં બાજુમાં જ સીસીટીવી છે, એટલે સીસીટીવીના મારફતે આખી પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે રીતે હિટ એન્ડ રનનો આ કેસ છે અને શહેરમાં અનેક જગ્યાએ ટક્કર મારતો જે આ કૌશિક પરમાર નામનો જે વ્યક્તિ છે તે પૂર ઝડપે કાર હંકારતો હતો અને લોકોમાં રોષ હતો અને હિટ એન્ડ રનના કેસ જે રીતે વધ્યા છે અને આ વિસ્તાર પણ જુહાપુરા છે એટલે લોકો પણ અહીં જે રીતે રોષ હતો ને તેને લઈને ગરદાપાટુનો માર માર્યો અને ચોક્કસ એવું અનુમાન લગાવવાની વાત પોલીસ પણ કરી રહી છે અને દેખાઈ પણ આવી રહ્યું છે સ્પષ્ટ. જે રીતે વિઝ્યુઅલમાં કારની જે સ્થિતિ છે તે રીતે લોકોએ આની જે રોષમાં હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે હિટ એન્ડ રનના કેસ વધી રહ્યા છે તે જોતા લોકોમાં પણ રોષ છે, જે સ્વાભાવિક છે અને પોલીસ અત્યારે હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. જી પ્રતિભાલ. તો આપણી સાથે સંવાદદાતા બંકિમ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. બંકિમ, જે રીતે અમદાવાદ હોય કે કોઈ પણ મેટ્રો સિટી હોય, દિવસે ને દિવસે હિટ એન્ડ રન તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સતત વધી રહ્યા છે, પરંતુ આ કેસમાં એવું જોવા મળી રહ્યું છે કે જે રાહદારીઓ છે તે ભોગ નથી બન્યા, પરંતુ જે સ્થાનિકો હતા તેમણે એવો ઢીકાપાટુનો માર માર્યો છે આરોપીને કે તેની જ હત્યા કરી નાખવામાં આવી છે. પ્રતિભાવસિંહ, આ જે ઘટના જે છે એ એક પ્રસાર ચિહ્ન એમ છે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ઉપર નાગરિકો જ્યારે કાયદો હાથમાં લે, અને નાગરિકોને કાયદો હાથમાં ત્યારે જ લેવો પડે છે કે જ્યારે કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં ના હોય. અને આ મામલે જે વિસ્તારમાં ઘટના બની છે એ જુહાપુરા વિસ્તાર ઘણા વર્ષોથી આ બાબતે કુખ્યાત છે અને તાજેતરમાં જ એક ઘટના બની છે તલવાર ઉછાળવાની, એની પહેલા હત્યાની ઘણી ઘટનાઓ બની છે. એટલે જે જુહાપુરા વિસ્તારમાં જે ઘટના બની છે એ ત્યાંના સ્થાનિકો ઉપર પોલીસનો કોઈ ડર નથી રહ્યો અથવા તો કાયદાનો કોઈ ડર નથી રહ્યો. આના કારણે સ્થાનિકોએ વાહન ચાલકને પકડીને પોલીસને સોંપવાના બદલે ટોળાએ ખુદે ન્યાય કર્યો છે. એટલે આ ઘટના અમદાવાદ શહેર પોલીસ અથવા તો વેજલપુર પોલીસ સ્ટેશન ગણો અથવા તેના અધિકારીઓ ગણો, આ તમામ માટે તમામની જે કાર્યવાહી જે એમની કાર્યરીતિ જે રહી છે એના પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભો કરી શકે છે. અને આગામી દિવસોમાં હવે જોવાનું રહેશે કે આ મામલે અમદાવાદ શહેર પોલીસ વડા શું કાર્યવાહી કરે છે. જી બંકિમ, જે રીતે આપણે જણાવ્યું કે જે જુહાપુરા વિસ્તાર છે તે ખૂબ જ લાંબા સમયથી સંવેદનશીલ વિસ્તાર તરીકે પણ જણાતો આવે છે અને ખાસ જે આ ડ્રાઈવરની વાત કરીએ, ટેક્સી પાસિંગ અર્ટિગા કાર હતી અને કૌશિક ચૌહાણ નામનો જે વ્યક્તિ હતો, હકીકતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો છે કે શું છે, શું પોલીસ તપાસમાં સામે આવ્યું છે? જી પ્રતિભાવસિંહ, આ જે મૃતક જે છે એ મૃતકનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હવે એને કયા પ્રકારનો નશો કર્યો છે અથવા તો એની તબિયત સારી નથી અને ડર કે ગભરાટના કારણે તેણે પ્રથમ અકસ્માત સર્જ્યા પછી ભાગવાની કોશિશ કરી. એક વાત એવી સામે આવી રહી છે કે જે આ જે કાર ચાલક છે તે વાસણા વિસ્તારથી અકસ્માતની વણઝાર સર્જતા આવ્યો હતો જુહાપુરા તરફ, અને કેટલાક સ્થાનિક લોકોએ ટુ વ્હીલર ઉપર આ કારનો પીછો કર્યો હતો. એના કારણે કાર ચાલકે બચવા માટે સાંકડી ગલીનો ઉપયોગ કર્યો હતો અને એ સાંકડી ગલી એટલે કે જુહાપુરા અલ અક્સા મસ્જિદ પાસેની જે ઘટના છે ત્યાં એ કાર ચાલકને ઉભા રહેવાની ફરજ પડી હતી અને ત્યાં ટોળાએ ભેગા થઈને આ કાર ચાલક છે તેના પર હુમલો કર્યો અને ગરદાપાટુનો માર માર્યો અને તેનું મોત નીપજ્યું છે. હાલમાં સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ, ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, કારણ કે આ જે વિસ્તાર જે અતિ સંવેદનશીલ વિસ્તાર છે એટલા માટે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડે નહીં એટલા માટે તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કયા પ્રકારનું પ્રવાહી કે કોઈ પદાર્થ, શું સેવન કર્યું હતું, શું નશો કર્યો હતો, એ આગામી દિવસોમાં રિપોર્ટમાં જાહેર થશે ત્યાર પછી જાણવા મળશે. જી આભાર બંકિમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.